પણ એ કરોડો રૂપિયા વેડફાઈ જાય અને માણસના નસીબમાં ગારો ને કીચડ જ વધે છે. અને એટલે હું આજથી 10 વર્ષ પહેલા રાજકારણના રસ્તે આવ્યો. મેં નક્કી કર્યું કે મારી ઉંમર બહુ નાની છે, પણ હવે 1000 હાથવાળાએ જે ધાર્યું હશે એ થાય. આપણે તો આપણું કામ કરીએ. હાલતો ગયો તો તમે આ 2025ની પેટા ચૂંટણીમાં મને બહુ મોટી તક આપી, મને કામ કરવાનું પ્લેટફોર્મ આપ્યું. એ બદલ હું તમારા સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણા ગામના માનનીય સરપંચ સાહેબ નરેન્દ્રભાઈ વાળા, માનનીય દિલીપભાઈ ડાવરા સાહેબ, રમેશભાઈ ડાવરા, રમેશભાઈ રાદડિયા, અમારા સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, એમાં વિશેષ ઉપસ્થિતિ જામકા સીટના આપણા તાલુકા પંચાયતના સભ્ય કૈલાસભાઈ સાવલિયા, કામરેજની તાલુકા પંચાયતના સભ્ય છે અને વિરોધ પક્ષના નેતા એવા જેડીભાઈ કથિરિયા, આંબાગીરના અમારા આગેવાન જેણે આખી ચૂંટણીમાં ખૂબ સરસ મને માર્ગદર્શન આપ્યું એવા જયસુખભાઈ પાગડા, અને અમારા નેતા જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ માનનીય હરેશભાઈ સાવલિયા. આ આખી ટીમ પ્રભાતપુરથી સરપંચ સાહેબ છે, બરડિયાથી, લીમજરાથી, મોણિયાથી બધા અમારા કાર્યકર્તાઓ આવ્યા છે. આજે જ્યારે આપણે ગામમાં એકઠા થયા છે ત્યારે 2 બાબતો ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે કે હું ચૂંટણી જીત્યા પછી આખા ગુજરાતના હજારો લોકોની આશા અપેક્ષા બહુ વધી. તમને બધાને ખબર હશે, આખા ગુજરાતમાંથી મારા ઉપર ફોન આવે છે, મેસેજ આવે છે કે અહીંયા આમ થાય છે, અહીંયા આમ થાય છે, અહીંયા આમ થાય છે, અહીંયા આમ થાય. બનાસકાંઠાથી, સાબરકાંઠાથી, પાટણથી, સુરેન્દ્રનગરથી, બોટાદથી, આપણા વિસ્તારમાંથી લોકો ખૂબ મને સંપર્ક કરીને પોતાની વાત જણાવે છે. પણ મારો પહેલો વિષય એવો છે કે શું એક વ્યક્તિ છે એ કોઈ આમ સુદર્શન ચક્ર ફેરવી દેશે અને દુનિયા બદલાઈ જશે એવું આપણે માનીએ છીએ? આપણે બધાએ જોડાવવું પડશે. એમાં આપણે બધાએ ભેગા મળીને કામ કરશું તો મને એવું લાગશે જલ્દી પરિણામ આવશે. કેમ કે વર્ષો સુધી એવું થયું કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી, ગામમાં હજારો માણસો કોઈ રસ જ ન લે કે આ મારે હું ભાઈ. ગામની સ્કૂલ બનતી હોય તો કોઈ ધ્યાન ન આપે, ગામમાં બ્લોક નખાતા હોય કોઈ બોલે નહીં, ગામની અંદર કંઈક રોડ બનતા હોય કોઈ બોલે નહીં. એટલે નેતાઓ અને સરકારી માણસો આ બંને ભેગા મળી અને પોતપોતાનું ગોઠવી નાખીને જેવું તેવું કામ કરીને વહી જાય. આ મારી વાત સાચી છે ખોટી છે? હું તમને આજે પહેલી એ વાતની વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે આપણે બોલતા અવાજ ઉઠાવતા શીખી જવાનું છે. કોઈ પણ નબળી વસ્તુ ચલાવી નથી લેવાની. આ તમે જુઓ કે આ સ્કૂલના બિલ્ડિંગ બન્યા છે, હું નથી માનતો કે આ 30 વર્ષ જૂના હશે. 30 વર્ષ જૂના છે? તમારું મકાન 30 વર્ષ જૂનું હશે, છે કે નહીં? બધાના મકાન ઈ હારા છે કે આ હારું છે? તમારું 30 વર્ષ જૂનું મકાન છે એ આ 15 વર્ષ જૂની નિશાળ કરતા સારું છે. હું કામ? આપણે આ બનતું હતું ત્યારે આપણે રસ ન લીધો. આપણે શું લેવા દેવા? ભાઈ બનાવવાળો બનાવશે ને કલર ને પીછી કુછી મારીને જાય વૈયા જાય. તમે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવ્યો છે, હું પૂરું ધ્યાન આપીશ, પણ ગામ ધ્યાન નહીં આપે તો હું શું કરીશ? કહો મને, હું શું કરીશ? તો મારી તમને બધાને પહેલી વિનંતી એ છે કે ગામમાં જે કાંઈ કામ આવતું હોય એમાં બધાએ ધ્યાન આપો, રજૂઆત કરો, અવાજ ઉઠાવો. ખોટું થતું હોય બંધ કરાય દો. ભાઈ બિલકુલ કરવું જ નથી, જ્યાં જવા દે નથી કરવું. કાં તો સારું કરો કાં બિલકુલ ન કરો. 2 જ રસ્તા હોવા જોઈએ. જેવું તેવું કરીને વયા જાય અને ગામના ચોપડે ઉધારાઈ જાય, સરકારના ચોપડે ઉધારાઈ જાય કે અહીંયા દીકરીઓ માટે ટોયલેટ બન્યું છે, જો અહીંયા ખૂણામાં એવા ટોયલેટ ભર્યા છે. આ તો એક દાખલો આપવાની વાત છે. આ તો હજારો આખા ગુજરાતમાં આ પ્રથા આવે છે. મારી વિનંતી એટલી છે કે આપણે હવે સુધારો લાવવાનું પહેલું પગથિયું એ છે કે આપણે બોલવું પડશે. અને તમે જ્યાં બોલો છો, અવાજ ઉઠાવશો, તમને તકલીફ ન પડે, હેરાનગતિ ન થાય, એના માટે તમારા ધારાસભ્ય તરીકે હું બેઠો છું. એમાં તમને ક્યાંય તકલીફ નથી પડવા દેવાની. ગઈકાલે હું જિલ્લા પંચાયતની સામાન્ય સભાની મીટિંગમાં હતો. અમને તો ખાલી 12 જ વસ્તુ એવી જાણવા મળી, માત્ર 12 વસ્તુ કે 20-20, 30-30 લાખ રૂપિયાના પેમેન્ટ ચૂકવાઈ ગયા છે. કે ફલાણા ગામથી ફલાણા ગામનો રોડ બન્યો 16 લાખ રૂપિયા, આ ગામનો રોડ બન્યો 38 લાખ રૂપિયા, આ ગામનો બન્યો 18 લાખ રૂપિયા. એવા 12 અલગ અલગ રોડ અને તળાવની વિગત અમને મળી. એમાં હરિપુર હતું, લીમદ્રા હતું, પિયાવા હતું, એમાં નાની મોણપરી છે, અલગ અલગ ગામો છે. પછી ગામમાં ફોન કર્યો, ભાઈ આ રોડ બન્યો છે કે આઝાદી પછી કોઈ દી નથી બન્યો. જે રોડ આઝાદી પછી ક્યારેય નથી બન્યો એનું 16 લાખનું બિલ મંજૂર થઈ ગયું, પૈસા ઉપડી ગયા. મેં કાલે સાધારણ સભામાં વિરોધ કર્યો
પણ મારી તમને બધાને વિનંતી એ છે ધીમે ધીમે આપણે કામ પાટે ચડાવશું એમ ઘણા બધા કામની આપણને માહિતી મળશે, જાણકારી મળશે, પણ તમે બોલશો નહીં તો કોઈ દી ક્યાંય પરિવર્તન બદલાવ આવવાનો નથી. એક માણસ મહેનત કરે છે એની સામે 100 માણસો અવાજ ઉઠાવશે તો સારું પરિણામ આવશે. એટલે મારી પહેલી વિનંતી બધા માન્ય રાખી યુવાનોને વિનંતી કરું છું કે આજુબાજુ જ્યાં ક્યાંય પણ ખોટું થતું હોય તેની ઉપર આપણે અવાજ ઉઠાવવો પડશે. બહુ મોટા પાયા પર ખોટું થતું હોય તો એનો અવાજ ઉઠાવવાની જવાબદારી મારી છે. તમે જોવો છો કે બધા રિપોર્ટ ફેસબુક થી આપતો રહું, જોવો છો કે જોતા બધા કઈ મીટિંગમાં ગયો ત્યાં શું બોલ્યો બધું કહેતો રહું છું. જો કે આટલા વર્ષો સુધી તો અમને મને નહોતી ખબર કે અમારા જિલ્લાના સભ્યો શું કરે. કોઈ કઈ કહેતું જ નથી, કેમ કે બધા ભાગ પાડી દે તારા કેટલા મારા કેટલા, હાલો મીટિંગ પૂરી. બહાર આવીને કહેવાનું થોડું હોય કે આમાં મને કેટલા મળ્યા ને એને કેટલા મળ્યા. પણ મારે તો હું કોઈ પૈસા કમાવા કે ખોટું કરવા માટે અહીં આવ્યો નથી. મને તમે જે આશીર્વાદ આપ્યો છે એનો મારે સારો ઉપયોગ કરવો છે કે આપણા વિસ્તારનો વિકાસ થાય, આપણા વિસ્તારની ખેતીમાં અંદર વધુ ફાયદો થાય ખેડૂતોને, આપણા બાળકોને સારું શિક્ષણ મળે, આપણા ગામની વ્યવસ્થા સુધરે. એના માટે હું દિવસ રાત લાગેલો છું અને એમાં તમે બધા સપોર્ટ આપતા રહેશો તો ખૂબ સારું કામ થશે. બીજી વસ્તુ એ છે કે વિસાવદરમાં ઓફિસ લગભગ તૈયાર થવા આવી છે. આલોક એગ્રોની બાજુમાં બધાએ જોયું હશે. તો થોડાક દિવસ પછી આપણે એનું એક સામાન્ય સિમ્પલ ઉદ્ઘાટન આપણે રાખશું. એમાં તમને આમંત્રણ મળશે હરેશભાઈ અને જયસુખભાઈ તરફથી, આપણા કાર્યકર્તા તરફથી. તો જેની જેની અનુકૂળતા હોય એ બધા ત્યાં કાર્યાલય ઓપનિંગમાં આવજો. અને નક્કી એવું કર્યું છે કે હવે પછી ભવિષ્યમાં જે કંઈ કામ હોય, સરકારી નાના મોટા કામ હોય, શાળાનું, પંચાયતનું, તાલુકા પંચાયતનું, મામલતદારનું, પોલીસનું કંઈ પણ કામ હોય તો આપણી ઓફિસેથી તમને મદદ અને માર્ગદર્શન બેય મળી રહે એવી વ્યવસ્થા મેં કરી છે ટૂંક સમયમાં. નાના મોટા ફોર્મ ભરવા હોય, કાગળિયા લખવા હોય, અરજીઓ કરવી હોય, પ્રિન્ટો કાઢવી હોય, ઝેરોક્સો કરાવી હોય તો બધું જ કામ ઓફિસથી તમને મફતમાં કરી આપે એવી વ્યવસ્થા મેં ગોઠવી છે. ટૂંક સમયમાં એ ઓફિસ ચાલુ થઈ જાય. તમને મારા લેવલથી તમને ખર્ચો નથી થવા દેવાનો, કેમ કે તમે મને ખર્ચો નથી થવા દીધો, તો મારે તમને ખર્ચો નથી થવા દેવાનો. એટલે મારાથી જે થશે એમાં મારે ખર્ચો નથી થવા દેવાનો. ફોર્મ ભરવા હોય, કાગળિયા કઢાવવા હોય, ઝેરોક્સ જે કરવું એ કરો, તમને ધારાસભ્યને ઓફિસે થઈ જાય. અને એ વેતનમાં મેં રાખ્યું છે બધું. બહુ સારું કામ કરવાની મારી દાનત છે. મારી તમને બીજી વિનંતી એ છે કે હું મારું કામ કરી રહ્યો છું. જિંદગીમાં પહેલી વાર ધારાસભ્ય બન્યો. મને બધી કાયદાની સમજણ છે, અલગ વાત છે, પણ તોય હું કામે લાગ્યો છું. આવડું મોટું કામ છે, કદાચ જાણતા અજાણતા કંઈક ભૂલ પડી જાય તો ધોખો ન કરતા ઠપકો આપી પાછો સુધારવાનો મોકો આપો. એવું નહીં કરતા આજે કારણે ચડાવો. મારી દાનત ક્યારેય ખરાબ નહીં હોય. એ હું તમને વટથી કહીએ કોઈ વાત છે કે મારાથી કદાચ કામ 2 ઓછા થાય, 2 વધુ થાય, બરાબર છે, એ અલગ મુદ્દો છે, પણ મારી દાનત ક્યારેય ખરાબ નહીં હોય એ વાત હું વટથી કહી શકીશ. જિંદગીમાં આટલા વર્ષ સુધી મેં ખરાબ દાનત રાખી નથી. જેણે કીધું, જે કીધું, જ્યારે કીધું, આપણાથી થાય એટલું કામ મેં હંમેશા કર્યું છે. અને ભવિષ્યમાં મારી ગણતરી છે કે હું વધુ સારું કેમ કરું, કેમ કે હજુ તો આ કઈ ધારાસભ્ય પૂરું થોડું કરવાનું છે. અમારે નહીં હોય કે મોટી ખોડી સુધી જાય, એટલે એમાં મારી દાનત મોટી છે. હું કામ કરવા માંગુ છું, પણ ક્યાંક જાણતા અજાણતા ક્યાંક એવું કઈ હોય તો તમે બધા વડીલો છો, છોકરા તરીકે મારું ધ્યાન દોજો. આમ તો કઈ હું ધારાસભ્યના લખણ મારા છે નહીં એકઈ જાય. અમારે તો ખેડૂત જેવા લખણ લઈ નીકળીએ ઉગાડ પોતાની જેમ, એટલે કોઈને એમ ન લાગે કોઈ ભારે માણસ આવ્યો છે, આપણી જેવો લાગવો છે, એટલે મજા આવ્યા કરે. એટલે હું સમજી વિચારીને હું એવી રીતે રહું છું કે ભાઈ કોઈને આપણાથી અલગ ન લાગવું જોઈએ કે ભાઈ આજે વાત કરાય બોલશે કે નહીં બોલે, આપણે વાત કરશે એવું ન લાગવું. વાત કરીએ એવી મારી ભાવના છે. તમે બધાએ મને જે તક આપી છે એ બદલ હું ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિધાનસભાનું સત્ર લગભગ સપ્ટેમ્બર મહિનામાં આવશે, ચોમાસું સત્ર, પણ લગભગ 2 દિવસનું હશે. ત્યાં બોલવાનો વારો પાર્ટીની સ્ટ્રેન્થ આધારે નક્કી થાય. જે પાર્ટીના જેટલા ધારાસભ્યો હોય એ પ્રમાણે એને મિનિટ ફાળવે આખી પાર્ટીને. અમારે 4 ધારાસભ્ય, આમ 5 છે અત્યારે, એટલે અમારા ભાગમાં આવે 4 મિનિટ આખી પાર્ટી વચ્ચે હૈયારી. પછી અંદર ભાગ પાડવા પડે ધારાસભ્યોના, 2 મિનિટ આની 2 આની, અને કશો કશ હાલતું હોય. એટલે આ વખતે કદાચ બહુ જાજા મુદ્દા મૂકવાની જગ્યા મળે ન મળે, જોકે એ જ વેતરણમાં હશે, આને ઓછી મળે થાય. જેટલા સભ્યો હોય એટલા પ્રકારની મિનિટનું એમાં ગણતરી હોય છે. પણ સત્ર 2 દિવસનું છે. આમ છતાંય અલગ અલગ અનેક મુદ્દા ઉપર હું કામગીરી કરી રહ્યો છું.
ઇકોઝોન બાબતે મેં જુનાગઢ જિલ્લાના DCF ને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. કદાચ તમારા બધા ધ્યાનમાં છે કે નહીં? છે કોઈના ધ્યાનમાં? મારું સોશિયલ મીડિયા જોતા રહેજો, એટલે એમાં બધી માહિતી નાખી, જેટલું દોડધામ કરી છે એ બધું એમાં આવતું હોય. કેમ કે હવે ટીવી છાપવામાં આવતું નથી, એટલે આપણા હાથમાં ફેસબુક જ હોય છે. કેમ કે ઈ મારા બેટા છાપતા નથી ને આપણું ખરાબ હોય તેથી પહેલા આવે. કાલે મેં મુદ્દા ઉઠાવ્યા, બે મહત્વના મુદ્દા. સરપંચ સાહેબને ખબર છે ઓલા કામમાં ફેરફાર કરાવ્યા કરે વારે ઘડીએ. પેલું CCTV મંજૂર કરાવે, પછી ફેરફાર આપે સામાન્ય સભામાં મંજૂરીની અપેક્ષાએ, પછી બીજે કામ આપી દે. મેં એનો કાલે સખત વિરોધ કર્યો. આ લોકોએ શું ખેલ કર્યો છે કે પહેલા સરકારમાંથી CCTV કેમેરા મંજૂર કરાવે કે ભાઈ આપણે જાંબાળા ગામમાં CCTV કેમેરા નાખવા. મંજૂર થઈ જાય પછી 8 મહિના પછી નવો ઠરાવ લાવે કે હવે કેમેરાની જરૂર નથી, એક કામ કરો, જાંબાળાના કેમેરા છે એમાં 4 લાખનું જે આપણે નક્કી થયું હતું એ 4 લાખમાંથી હરિપુરની અંદર પેવર બ્લોક નાખ્યો. આવી રીતે ફેરફાર કરાવીને પહેલા નવું કામ મંજૂર કરાવે, CCTV મંજૂર કરાવે, સંરક્ષણ દિવાલ મંજૂર કરાવે, હારા કામ મંજૂર કરાવે. પછી બધા કામને 4 મહિના પછી બદલીને પેવર બ્લોક કરે. દરેક કામની અંદર બ્લોક ને રોડ. મેં જોયું, હું બધા સાહેબોને મળ્યો કે વર્ષોથી બ્લોક ને રોડના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી, કાગળ ઉપર કામ થયા, થોડાક જમીન ઉપર કામ થયા, તો હજુ એ કામ ખૂટતા નથી. મેં DDO શ્રીને કાલ રજૂઆત કરી કે ભાઈ કરોડો રૂપિયા સરકારમાંથી આવે છે, આટલા બધા જિલ્લા પંચાયતના સભ્યો, આટલા બધા તાલુકાના સભ્યો જ્યારે મીટિંગ મળે, જેટલી વખત મીટિંગ મળે, જ્યાં મીટિંગ મળે ત્યાં નકરી રોડની નાળાની ચર્ચા કેમ કરે છે? કોઈ કેમ એમ નથી કહેતું પંચાયતના શાળાની અંદર ડિજિટલ બોર્ડ ઘટે છે, શાળાની અંદર કોમ્પ્યુટરો નથી, પ્રિન્ટરો નથી, ગ્રામ પંચાયતની અંદર કંઈક સારા પંખા કે કંઈક સારા કોમ્પ્યુટરો નથી. કોઈને કોમ્પ્યુટર મૂકવામાં, CCTV મૂકવામાં, ડિજિટલ બોર્ડ લાવવામાં, આપણા છોકરા સારું ભણે, કંઈક લપસણી મૂકીએ, આંગણવાડીમાં રમકડા સારા આવે, એવી કોઈ માંગણી નથી કરતું. બધા રોડ બ્લોક. શું કામ? એમાં મલાઈ જાજી છે. જેટલા સભ્યો ચૂંટાણા છે, ગમે એ મીટિંગ હોય, સરપંચને ખબર છે, તાલુકા પંચાયતની મીટિંગ, એટીવીટીની મીટિંગ, સંકલનની મીટિંગ, આયોજનની મીટિંગ, જિલ્લા પંચાયતની મીટિંગ, જેટલા ચૂંટાયેલા સભ્યો, ધારાસભ્યો છે, બધા ભૂખ વરસતા કરતા ને એમ બાંધતા રોડ હાલે. એ રોડ બનાવવા નહીં. મેં જે રોડની માંગણી કરી છે ફળવાઈ જાય એટલે મને 2 લાખ મળે. ભૂખ વરસતા કરતા હોય, એ શબ્દ બોલે ને, ભૂખ વળતા કરતા હોય. મારા બ્લોક ક્યાં છે? મારા બ્લોક એટલે હું કે જાંબાળા ગામમાં 3 લાખના બ્લોક મંજૂર થાય તો 2 લાખ એને મળતા હોય, 1 લાખ ને ધૂળ નાખીને બ્લોક નાખીને ફોટો પાડી લેવાનો. આટલા બધા સભ્યો મળી ત્યાં ભૂખ વળતા કરતા અને રોજ કરતા હોય. હું તો જાણું છું, તમારામાંથી ઘણા જાણતા હશે. મેં વિનંતી કરી કે ભાઈ ગામમાં 500 પ્રકારના કામ હોય, કોઈ પાણી ટાંકી બનાવવાની હોય, આંગણવાડીનું મકાન જર્જરિત હોય એને રિપેર કરવાનું હોય, પંચાયતનું મકાન ન હોય એ બનાવવાનું હોય, રિપેરિંગ કરવાનું હોય, બાળકો માટે વ્યવસ્થા, વૃદ્ધો માટે કંઈક વ્યવસ્થા આપણે કરીએ. અને એ બધી રજૂઆત મેં મૂકી છે, ધીમે ધીમે પાટે ચડાવી રહ્યા છે. તમારા બધાના આશીર્વાદ ને તમારા બધાના માર્ગદર્શનથી ધીમે ધીમે આપણે કામ આગળ કરીશું. આ સિવાય ખેતીવાડી ખાતાના સાહેબોને હું મળ્યો, વીજળી વિભાગના સાહેબને મળ્યો, માર્ગ મકાનના સાહેબને મળ્યો, જમીન માપણીના સાહેબને મળ્યો, બસ વિભાગના સાહેબને, બધા સાહેબોને મળીને મેં મારી રીતે પહેલા લાગઠવાળી ચર્ચા કરી છે સાહેબો હારે કે આપણા વિસ્તારમાં શું સમસ્યા છે અને એનો રસ્તો કેવી રીતે નીકળે એમ છે. દરેક વસ્તુના અલગ અલગ રસ્તાઓ છે, અલગ અલગ એની સમાધાન છે. સાહેબો હારે વાત કરીને હું પાટે ચડેલો છું. એમાં તમારે મારું કંઈ ધ્યાન દોરવાનું હોય તો મને કહેજો, અને બાકી આપણે ખાસ વારે મળતા રહીશું. એક બીજી વિનંતી એ છે કે મારા લાયક કંઈ કામ હોય તો પહેલી પ્રાથમિકતા અમારા કાર્યકર્તા આપજો. કેમ કે બધાનો લાગણી એવી છે કે સીધી ગોપાલ ભારે વાત થાય, પણ હવે એ બધાના તો શક્ય નથી ને. રોજ 500 જણા એમ કે સીધી વાત કરું તો સ્વાભાવિક બાબત છે. એમાં મારી નાનો હોય, પણ મને પાછું શું થાય, આખા ગુજરાતમાંથી હવે તો ફોન આવે, તમામ જિલ્લામાંથી દૂધનો વિષય ઉપાડ્યો તો ઉત્તર ગુજરાત કેટલા ફોન આવ્યા, અહીંયા દૂધમાં આમ થાય, અહીંયા આમ થાય, અહીંયા આમ થાય. મેં કીધું ન્યાય કરો વિસાવદર વાળા, ન્યાય કરો વિસાવદર વાળા, તમે ફોન અહીંયા કરવા છે, ફોન ત્યાં ભાજપને દેવાના, 2 અપીલ નહીં પડે. બરાબર. મંડળીનો મુદ્દો ઉઠાવ્યો તો મંડળીનો જે બધા પાટણથી ત્યાંથી અમારે અહીંયા નકલી મંડળી છે. બરાબર. મધ્ય ગુજરાતમાં દૂધ મંડળીઓ ખૂબ નકલી ખોલેલી છે અને નકલી દૂધ એમાં ભરવામાં આવે. એને બહુ ફોન આવ્યો, તમારી પાસે આમ વિગત છે, આમ માહિતી છે. મેં કીધી માહિતીનું કાંઈ નહીં થાય, એક વિસાવદર વાળી કરી નાખો ને ઝડપ આપો ને તો સીધું હાલશે. બાકી આમાં કાગળિયા ફેરવી નકરું કાંઈ નહીં થાય. એટલે મારી બધાને વિનંતી છે કે આપણા ગામનું કાંઈ પણ કામ હોય માનની સરપંચશ્રીને જાણ કરો. સરપંચશ્રી હરેશભાઈ દેશુભાઈ જોડાણેલા છે, રમેશભાઈ બધા જોડાણેલા છે, અને મારા વતી વાત આવી જશે.
ઓફિસે કે તમે પછી ગમે ત્યારે આવો તો ઓફિસે આપણે ત્યાં લોકોને ત્યાં એપોઇન્ટ કરેલા છે, વકીલ છે એક, અને 2-3 દીકરીઓ છે, 1-2 છોકરાઓ છે, બધાને ત્યાં એપોઇન્ટ આપણે કરવાના છીએ, જેથી કરીને આખા વિસ્તારમાંથી કોઈ પણ કંઈ કામ આવે તો કોમ્પ્યુટરની અંદર લખાઈ જાય, જેથી કરીને ભૂલાઈ ન જાય. મોટા ભાગે અત્યાર સુધી રાજકારણમાં હું છે, તમે આપ્યું મેં લીધું ના થઈ જાય છે, કઈ વહી જાય, પછી કોઈ કાંઈ ધ્યાન આપતું નથી. મેં એવું નક્કી કર્યું છે કે મને કોઈ પણ માણસ નાનામાં નાનું કામ કે પહેલા મારે મારા કોમ્પ્યુટરમાં લખી લેવું, જેથી કરીને કાયમ યાદ રહે, આજીવન લખાઈ જાય. મેં સોફ્ટવેર લીધું છે, એ સોફ્ટવેરમાં બધું લખાઈ જશે, અને જેટલા પણ કામ આપણે કરી શકશું એમાં પૂરી ધગશ અને પ્રાથમિકતા સાથે કામ કરવાનું છે. તમારા બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને છેલ્લે ફરીથી એની વિનંતી કરું છું, બોલતા રહેજો, જોયા ન કરતા. અત્યાર સુધી જે આપણી યાર અત્યાચાર થયો છે ને, મૂંગા જોયા કર્યું ને એટલે થયો છે. અવાજ ઉઠાવતા શીખી જાજો તો ખોટું કામ નહીં થાય. બાકી સરકારમાંથી અબજો રૂપિયા આવે છે અને વેડફાઈ જાય છે. હાવ એવી ફાલતુ વસ્તુઓ પાછળ કરોડો વાપરી નાખે. હું તમને 2-3 દાખલા આપું. દરેક સરકારી દવાખાનામાં હેલ્થ ATM મશીન મૂકવામાં આવ્યા. મેં એનો વિડીયો બનાવીને ભાંડા ફોડે કર્યો, કદાચ કોઈ જોયું હોય. કશું જ કામનું મશીન નથી. વિસાવદરના દવાખાનામાં એ મશીન આવ્યું ત્યારથી એની પિન નથી ભરાવી. 2 વર્ષથી એમ નામ પડ્યું છે. મશીનના સરકારી ચોપડે 5 લાખ રૂપિયા ઉડાડ, અને હકીકતમાં એ મશીન 50,000 નું છે. આવી કરે કઈ વાત નહીં, આવી કરોડો રૂપિયા ખોટી ખરીદી કરવામાં આવે. તમે વિચારો, છોડો, પૂરું થઈ ગયું, મારી વાત પૂરી. આગળ જવાનું, બધી વાત આવી ન કહી કઈક રાખવાનું ને. એટલે ગામવાળા, ગામના સૌ ગામજનો, માતાઓ, બહેનોનો બહુ આશીર્વાદ મળ્યો મને. એવો આખી વિધાનસભામાં બહેનોમાં એવો હરખ હતો, હજુ એવો ને એવો હરખ. ભાઈઓ તો ભાઈઓ, પણ બહેનોનો હરખ બહુ મને તો ભાઈ ગમ્યો. બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તે દી આ મીટિંગમાં ગામમાં આવ્યા ત્યારે બહેનો છે બધા ખૂબ બેઠા હતા હાકડી બજારમાં. કેમેરાની વાત કરી ત્યારે કરિયાણાની દુકાનમાં એક બેને બહુ મને હરખથી ચા પાણીનો આગ્રહ કર્યો હતો. બધા બહેનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી પાછા આપણે વારે તહેવારે મળતા રહીશું. મારા લાયક કામ હોય તો સરપંચજી, હરેશભાઈ, જયસુખભાઈ, ગુરુભાઈ, કૈલાસભાઈ, કોઈ પણનું ધ્યાન દોરશો તો એ મારા બધી વાત આવશે. સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.